નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ બીઆરડીસીમાં ફ્લોઝોન એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી અજાણ્યા તસ્કરોએ 7.29 લાખની કિંમતના 83 નંગ વાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા. આ મામલે ગોરવા પોલીસે અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. ગોરવા બીઆરડીસીમાં આવેલી ફ્લોઝોન એન્જિનિયરિંગ સોલ્યુશન કંપનીમાંથી વાલની ચોરી થઈ છે. 7.29 લાખ એટલે કે 7,29,000ના આ વાલની ચોરી થઈ હોવાની માહિતી મળી રહી છે. કંપની માલિક જયમીન પટેલે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ કેન લાઠિયા સહિત સ્ટાફ બનાવ સ્થળે પહોંચ્યું છે અને અજાણ્યા તસ્કરો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. આપણી કંપની ફ્લોઝોન એન્જિનિયરિંગ સોલ્યુશન કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ગોરવા બીઆઈડીસીની બાજુમાં આવેલી છે અને ત્યાં 17 તારીખથી લઈને 18 તારીખે રાતે મોડે 12:30 સુધીમાં 3 વખત ચોરી થઈ છે અને મારે ત્યાંથી 76 2 ઇંચના વાલ અને 3 ઇંચના 7 વાલ એવી રીતના કરીને 83 વાલ ચોરાયા છે. એની આશરે કિંમત 7.5 લાખની આસપાસ થાય છે. અમે કાઢ્યા છે, ડિટેલ બી બધી સબમિટ કરેલી છે. એવું છે. આમાં 20 તારીખના સવારે અમારે ઓટોમેશન સિસ્ટમ જનરેટ કરવાની હતી ત્યારે કપલર શોધવા માટે અમે નીકળ્યા હતા અને કપલર તે વખતે મળતું ન હતું અને એના હિસાબે અમે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો બેક ડેટમાં બધા ચેક કર્યા ત્યારે 17 તારીખથી લઈને 18 તારીખ મોડી રાત 12:30 સુધીમાં 3 વખત ઘૂસ્યા છે અને તે વખતે આ કપલરના હિસાબે અમને ખબર પડી કે બીજા વાલ ને બધું બી ચોરી થયું છે. પોલીસ ફરિયાદ કરી દીધેલી છે. એ 20 તારીખે આપણે કરી દીધી હતી ફરિયાદ અને હવે બધી પ્રોસેસ ચાલી રહી છે. એની આશરે કિંમત 7.5 લાખની આસપાસ થાય છે.